સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 19 કલમ 23 થી 30। પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ધનવાન માણસને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું મુશ્કેલ થઈ પડશે। હું તમને ફરીથી કહું છું કે સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે, પણ ઈશ્વરના રાજ્યમાં ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે। આ સાંભળીને તેમના શિષ્યોના અચંબાનો કોઈ પાર ન રહ્યો। તેઓ પૂછવા લાગ્યા, તો પછી ઉદ્ધાર કોણ પામશે? ઈસુએ તેમની ઉપર નજર ઠેરવી કહ્યું, માણસ માટે તો એ અશક્ય છે, પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે। ત્યારે પીતર બોલી ઉઠ્યો, જુઓ, અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ, એના બદલામાં અમને શું મળશે? ત્યારે ઈસુએ કહ્યું, હું તમને સાચું કહું છું કે નવસર્જન વખતે માનવ પુત્ર પોતાના વૈભવ ભર્યા સિંહાસન ઉપર બેસશે, ત્યારે મારે પગલે ચાલનારા તમે પણ 12 સિંહાસન ઉપર ઇઝરાયલના 12 વંશોના શાસક તરીકે બેસશો। અને જેણે જેણે મારા નામની ખાતર ઘરબાર, ભાઈ બહેન, મા બાપ કે છૈયા છોકરાનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે, તેમને 100 ગણું પાછું મળશે અને તેઓ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે। પણ ઘણા જે પહેલા છે તે છેલ્લા થશે અને છેલ્લા છે તે પહેલા થશે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ વાલા યુવા મિત્રો, વાલા ધર્મજનો, ફુવારો જોવો છે ને? આ ફુવારામાં પાણી ઉડે છે અને પાછું નીચે જાય છે અને વહેતું વહેતું જાય છે। વહેતા પાણીની મૂલ્ય હોય, એની ઇજ્જત હોય। The stream which runs has got a flow and that has got a value। એ જ રીતે પ્રભુ ઈસુ આજે આપણને કહે છે, તમે કોઈ વસ્તુને બાંધીને જકડીને રાખો ને એની વેલ્યુ નહીં હોતી। આજે પ્રભુ આપણી સમક્ષ પડકાર મૂકે છે, ડિમાન્ડ્સ ઓફ ડિસાઇપલશિપ। હા, ડિમાન્ડ। પ્રભુ શિષ્યો સમક્ષ ડિમાન્ડ રજૂ કરીને કહે છે અને ઉદાહરણ આપે છે, સોય અને ઊંટ। સોયના નાકામાંથી પસાર થવું અઘરું છે અને એને સરખાવે છે ઊંટ। તમે જુઓ, સોય સૌથી નાનામાં નાની વસ્તુ અને ઊંટ સૌથી ઊંચામાં ઊંચી વસ્તુ। આ બંને બાબતને સરખાવીને પ્રભુ બંનેને કોની સાથે સરખાવે છે? લઈ જાય છે ઈશ્વરના રાજ્ય તરફ। અને ત્યારે પીતર એક જવાબ આપે છે, પ્રભુ અમે અમારા બધા વસ્તુઓ છોડીને આવ્યા છીએ। તો પ્રભુ આપણને જવાબ આપે છે અને પ્રભુ આપણને કહે છે, સર્વસ્વ ત્યજવું એટલે તમે મારી પાછળ ચાલવા માંગો છો તો કોઈ વસ્તુ, વ્યક્તિ અને જગ્યા તમને બાંધવી ન જોઈએ। પ્રશ્ન પૂછો પોતાની જાતને, છે કોઈ વ્યક્તિ કે વસ્તુ કે જગ્યા મને બાંધી રહી છે? આ પ્રશ્ન ઉપર મનન ચિંતન કરીએ। ઈસુની જય।